हेलो फ्रेंड्स, नमस्ते। ચાલો આજે મસાલા સિંગ બનાવીએ। મસાલા સિંગ દાબેલીમાં યુઝ કરી શકો છો, ભેલમાં કે પછી આમને આમ પણ ખાવામાં સારી લાગે છે। મસાલા સિંગ બનાવવા માટે 1/2 કપ કાચા સિંગ લીધા છે। પેનમાં નાખી અને ધીમા તાપે એને શેકી લેવાના। પછી હાથથી આવી રીતે મસળો એટલે સ્કીન નીકળી જાય એટલે શેકાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની। ઠંડા થાય ત્યારે હાથથી આવી રીતે મસળી અને એની સ્કીન કાઢી નાખવાની અને સિંગને સાફ કરી દેવાના। બને તો સિંગને સ્પ્લિટ કરી દેવાના। સ્પ્લિટ કરેલા હોય તો મસાલો બધામાં કોટ થાય એટલે એનો ટેસ્ટ સારો આવે। મસાલા સિંગ બનાવવા માટે 1 ચમચી તેલ નાખવાનું, 2 ચપટી હિંગ અને થોડી હળદર નાખી મિક્સ કરી અને સિંગ નાખી દેવાના એની અંદર અને તેલમાં કોટ કરી લેવાના। આવી રીતે ગેસની ફ્લેમને લો રાખવાની, નહીં તો સિંગ પર દાગ આવી જશે। મસાલામાં 1/2 ટીસ્પૂન નિમક નાખ્યું છે, 1/2 ટીસ્પૂન બ્લેક સોલ્ટ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન લાલ મરચું। ગેસની ફ્લેમને બંધ કરી દેજો અને મસાલા બધા મિક્સ કરી દેવાના। મસાલા બધા મિક્સ થઈ જાય પછી 1 ટેબલસ્પૂન આઈસિંગ સુગર નાખવાની, એટલે દળેલી ખાંડ નાખી અને મિક્સ કરી દેવાનું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અહીંયા જુઓ મસાલા સિંગ રેડી થઈ ગઈ છે, તેલ બિલકુલ પણ નથી દેખાતું। જુઓ કલર કેટલો સરસ આવ્યો છે, લાગે છે ને બજારમાંથી લાવ્યા હોઈએ એવી। ગમ્યું હોય તો લાઈક કરજો। થેન્ક યુ।